જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોટાભાગની મીઠાઈ બનાવતી વખતે તેમાં ઘી અને ખાંડનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે, પરંતુ આજે આપણે જે મીઠાઈ બનાવીશું તેમાં ઘી અને ખાંડનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં તે એકદમ પોચી અને સ્વાદિષ્ટ તૈયાર થશે। જે લોકો રસોઈ શીખી રહ્યા છે તેઓ પણ આ મીઠાઈ ફર્સ્ટ ટ્રાયલમાં જ પરફેક્ટ રીતે બનાવી શકે તેટલી સરળ છે। તો રેસિપીની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ મેં 2 નંગ મીડિયમ સાઇઝના પાકા કેળા લીધા છે। હવે તેના ઉપર રહેલી છાલ કાઢી તેને કાંટા ચમચી અથવા તો મેશર વડે સરખા મેશ કરી લઈશું। કેળા આ રીતના પ્રમાણસરના પાકા હોય તેવા જ લેવા। આ સિવાય પણ બીજી 137 કરતાં પણ વધુ મીઠાઈ મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। બંને કેળાને મેશ કરી લીધા બાદ ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અથવા તો વજન પ્રમાણે 100 ગ્રામ સૂકા કોપરાની છીણ લઈ તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું। ઘણીવાર આપણે કોપરાની છીણ ફ્રીઝમાં સ્ટોર કરેલી હોય તો તેમાં થોડો હવાનો ભાગ હોય છે, એટલે તેને દૂર કરવા માટે જો તેને શેકીને ઉપયોગમાં લઈએ તો તે થોડી ક્રિસ્પી થાય છે અને તેની ફ્લેવર પણ સારી આવે છે। કોપરાની છીણ થોડી શેકાવાની સુગંધ આવે એટલે તેમાં મેશ કરેલા પાકા કેળા અને ગળપણ માટે અડધો કપ સમારેલો અથવા તો ભાંગેલો ગોળ ઉમેરીશું। અત્યારે મેં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે, તમે ઘર વપરાશમાં જે પણ ગોળ ઉપયોગમાં લેતા હો તે લઈ શકો છો। કેળામાં પણ પોતાની નેચરલ મીઠાશ રહેલી હોય છે, એટલે ગોળનું માપ અડધો કપ કરતાં વધારે ન રાખવું। હવે બધું જ સરખું મિક્સ કરી ગોળ ઓગળે અને કેળામાં રહેલું મોઇશ્ચર પણ સરખું બળે ત્યાં સુધી તેને 7 થી 8 મિનિટ માટે આ રીતે તાવેથા વડે સતત હલાવતા રહીશું। આ મીઠાઈ બનાવવામાં ટોટલ 15 મિનિટ જેટલો સમય લાગે છે। આપણે કોપરા પાક બનાવીએ તો તેમાં ચાસણી કરવી પડે છે, પરંતુ આ લાડુમાં ચાસણી કરવાની પણ મહેનત નથી, કારણ કે આપણે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો। મિશ્રણ આ રીતે તાવેથા ઉપર લઈએ તો તે સરળતાથી નીચે ન પડે તેટલું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ફ્લેવર માટે 5 ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું અને તૈયાર કરેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢી તેને 15 થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। તમે આ મિશ્રણમાંથી બરફી પણ બનાવી શકો છો। 20 મિનિટ બાદ મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે લાડુ વાળવા માટે આપણે બંને હાથની હથેળીને ઘીથી ગ્રીસ કરીશું। આ મીઠાઈમાં લાડુ વાળવા માટે ફક્ત હાથમાં લગાવવા પૂરતું જ ઘી ઉપયોગમાં લેવામાં આવે છે, બાકી કુકિંગ પ્રોસેસમાં ક્યાંય ઘીનો ઉપયોગ કરવામાં નથી આવતો। આ રીતે નાની સાઇઝના લાડુ વાળી તેને એક પ્લેટમાં મૂકતા જઈશું। અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 18 થી 20 નંગ જેટલા લાડુ બનાવી શકાય છે। વારાફરતી બધા લાડુ બનાવી તેને સૂકા કોપરાની છીણમાં કોટ કરીશું અને તેને એક પ્લેટમાં ગોઠવતા જઈશું। આ રીતે બનાવેલા કેળા કોપરાના લાડુ આપણે 1 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 2 થી 3 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ। આમાં ગોળનો ઉપયોગ કર્યો હોવાથી તમે તેને ફરાળમાં નથી લઈ શકતા, પરંતુ શ્રી ઠાકોરજીને દૂધ ઘરની સામગ્રી તરીકે ભોગ ધરી શકો છો। તો તમે પણ આ કેળા કોપરાના લાડુ ઘરે જરૂર બનાવજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે। તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ધન્યવાદ।